या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં, જેમાં આપણે ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરી ત્રિલોક સુંદરી ત્રિભુવન ભાંડોદરી એવી માં પરાંબા રાજરાજેશ્વરીની આરાધના શબ્દ રૂપે કરવા જઈ રહ્યા છે। પ્રશ્ન બહુ અદ્ભુત છે કે માં જગદંબાને અનંત સ્વરૂપા અનંત રૂપા કેમ કહેવામાં આવે છે? જો જગદંબા એક જ છે, પરાંબા શક્તિ એક જ છે, તો એને આટલા બધા રૂપો લેવાની જરૂર શેના માટે પડે છે? જવાબ છે જરૂર છે। યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ। અર્થાત તુલસીદાસજીના શબ્દોને યાદ કરીએ તો, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરતતઃ દેખી તૈસી। કોઈને કોઈ વ્યક્તિમાં બાપ દેખાય છે, કોઈને એમાં રક્ષણ કરવા વાળો ભાઈ દેખાય છે, કોઈને પોતાનો કાંત દેખાય છે, કોઈને પોતાનું સંતાન દેખાય છે, અને જ્યાં જ્યાં જે શક્તિની જરૂર છે એ શક્તિને એ પ્રમાણેના રૂપ લેવા પડે છે। દાખલો લેવા જેવો છે, ચંડીપાઠનું જો આરાધન કરતા હોઈએ અને એમાં જો પ્રૂફ રૂપે આપણે જો વિચાર કરતા હોઈએ તો, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્ર ઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિશ્ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ। બ્રહ્માજી દ્વારા જે સૃષ્ટિની રચના શરૂ થઈ, એનાથી પછી મરીચી દ્વારા, અને મરીચી દ્વારા કશ્યપ નારાયણ, કશ્યપ નારાયણ પછી એમની બે પત્નીઓ દિતિ અને અદિતિ, દિતિથી જેટલા થયા એ દૈત્યો થયા, અને અદિતિથી જેટલા થયા એ બધા દેવો થયા। એમાંથી ભગવાન બ્રહ્માજીએ પોતાના માનસથી મનુ અને શત્રુપાનો જન્મ કર્યો, એટલે કે પુરુષ અને પ્રકૃતિનો જન્મ કરાવ્યો, અને એમના થકી આ સંપૂર્ણ સંસાર રચાયો। પણ પહેલી જ વાત આપણે વિચાર કરીએ તો, શતરૂપા, જેના અંદર 100 પ્રકારના રૂપ છે, અને ચંડીપાઠ અહીંયા જ પહેલી ટકોર આપે છે। પ્રથમમ શૈલપુત્રીથી, શૈલ રૂપે, શૈલમાંથી ઉત્પન્ન થયેલી માં પાર્વતી, આપણે તો પ્રકૃતિના સંતાન છીએ, અને દરેક જગ્યાએ માં પરાંબિકા રાજેશ્વરીએ જ્યાં જ્યાં જે પ્રમાણેની જરૂર પડી એ પ્રમાણેના રૂપ લીધા છે। આપણે આપણા શરીરને ખાલી વિચારીએ તો ચંડીપાઠના દેવી કવચના આધારે આપણે આ વાતને સ્પષ્ટ કરી શકીએ છીએ। પ્રથમમ શૈલપુત્રીથી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, નવરાત્રિના 9 દિવસે માં જગદંબા અલગ અલગ રૂપોમાં પૂજાય છે, કેમ કે એમને જે તે સમયે અમુક રાક્ષસોને મારવા માટે, કેમ કે જે આતતાય છે એને હણવા માટે અલગ અલગ રૂપ લેવા પડ્યા છે, કેમ કે ત્યાં એ શક્તિની જરૂર છે, ક્યાંક લક્ષ્મીની જરૂર છે, ક્યાંક માં સરસ્વતીની જરૂર છે। આપણે આપણા શરીરને જોઈએ તો, દેવી કવચના આધારે વિચાર કરીએ તો, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્ર ઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિશ્ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ। આ 9 દુર્ગાના આસ્વાદન થકી આપણા શરીરમાં જે શક્તિઓ આવે છે એ બાલ્યાવસ્થામાં હોતી નથી। આત્મા શરીરના અંદર અલગ રીતે કામ કરે છે, પણ જીવ એના અંદર અલગ રીતે કામ કરે છે। જેમ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના કાનમાં જે અવાજ જાય છે, અવાજ એ સાંભળે છે ખરા, પણ એ ચારે બાજુ જોઈને એવું નક્કી નથી કરી શકતું કે આ જગ્યાએથી અવાજ આવી રહ્યો છે અને આ કોનો અવાજ છે। પણ જેમ જેમ એ મોટું થતું જાય છે, એમાં કાનમાં જે રહેલી જે દેવી છે, જે દેવી શક્તિ કર્ણમાં રહેવાની છે, કર્ણમૂલે તો શાંકરીએ, જે શાંકરી દેવી છે, એ ત્યાં જન્મ આપવા માટે તૈયાર થાય છે। કોને? ધ્વનિ કિરણોને, એને એક કેન્દ્રમાં લાવે છે। એટલા માટે પછી જેમ મોટા થતા જઈએ એમ એ શક્તિ પ્રદીપ્ત થાય છે, અને એટલે પછી આપણે ફોકસ કરી શકીએ છીએ કે આ વ્યક્તિ આ બોલી રહ્યો છે, કેમ કે ત્યાં શાંકરી દેવી પહેલાના સમયમાં જન્મથી આવીને બેઠા નથી, અને એટલા માટે માં જગદંબા અલગ રૂપ લઈને ત્યાં બેઠી છે।
એ રીતે જોવા જઈએ તો ત્રિનેત્રા ચ ભ્રુવોર મધ્યે યમઘંટા ચ નાસિકે, માં જગદંબા યમઘંટા નાસિકાના ભાગમાં રહે છે. ત્રિનેત્રા ચ ભ્રુવોર મધ્ય, ભ્રમરોના મધ્યના ભાગમાં ત્રિનેત્રા દેવીનો વાસ છે. ત્રિનેત્રા ચ ભ્રુવોર મધ્યે યમઘંટા ચ નાસિકે, શંખિની ચક્ષુષોર મધ્યે, બંને આંખોના વચ્ચેના ભાગમાં શંખિની દેવીનો વાસ છે. શંખિની ચક્ષુષોર મધ્યે શ્રોત્રયોદ્વાર વાસિનીમ કપોલો કાલિકા રક્ષે કર્ણમૂલે તુ શાંકરી નાસિકાયામ સુગંધા ચ, નાકના જે નથુના છે એ જે નથુનાના ભાગમાં જે દેવી રહે છે એનું નામ છે નાસિકાયામ સુગંધા ચ, સુગંધા દેવી. ઉત્તરોષ્ટે ચ ચર્ચિકા, ચર્ચિકા નામની દેવી ઉપરના હોઠ પર બેસીને આપણને બધાને બોલવાની શિક્ષણ આપે છે, ભાષા આપે છે. બાકી બાળક તો કેવળ અવાજ કરે છે. અને 3 જ પ્રકારના સ્વરો સાથે આ જોડાયેલું છે પૂરેપૂરું બ્રહ્માંડ. કોઈ પણ વ્યક્તિ જે મૂંગો છે એ બોલે તો ખાલી અ, ઉ અને મ, આ 3 જ સ્વરો એના અંદરથી નીકળતા હોય છે. અને એ મૂળભૂત સ્વરો છે, એ મૂળભૂત અક્ષરો છે, મૂળભૂત વર્ણો છે, મૂળભૂત અવાજ છે. અને એ મૂળભૂત અવાજ થકી આપણે બોલી શકીએ. તો ચર્ચિકા દેવી એને લિપિબદ્ધ કરવામાં મદદરૂપ કરે છે. તો આપણે શબ્દોના, મંત્રોના આરાધન સાથે એવું સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ. કર્ણમૂલે તુ શાંકરી નાસિકાયામ સુગંધા ચ ઉત્તરોષ્ટે ચ ચર્ચિકા અધરે ચ અમૃતકલા, અમૃતકલા નામની દેવી અધર હોઠ પર બિરાજમાન થાય છે. અધરે ચ અમૃતકલા જિહ્વાયામ ચ સરસ્વતી દંતાન રક્ષત કૌમારી કંઠ દેશે તુ ચંડિકામ, ચંડિકા દેવીનો વાસ અહીંયા છે. આપણા શરીરને છોડીને આપણે પ્રકૃતિમાં જોઈએ તો મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે અગ્રત શિવરૂપાય એક બિલ્વમ શિવાર્પણમ. એ જે બિલીનું વૃક્ષ છે અને અન્ય વૃક્ષો છે એમાં પણ જગદંબા કે દેવતા વાસ કરે છે. મૂલતો બ્રહ્મરૂપાય, મૂળના અંદર બ્રહ્માજીનો વાસ છે. જ્યાંથી પાલન પોષણ થવાનું છે અને વિકાસ લેવાનો છે ત્યાં ભગવાન વિષ્ણુ અને વૈષ્ણવી બિરાજમાન છે. અને અગ્રભાગના અંદર ભગવાન શિવ અને શંકરી બિરાજમાન છે. પ્રકૃતિના અન્ય રૂપોને જોઈએ તો એમાં જે પાણીમાંથી જન્મી છે એ અંબુજા, અંબુજ એટલે પાણી, અને પાણીમાંથી ઉત્પન્ન થનાર એટલે કે ભગવતી પરાંબિકા દેવી લક્ષ્મી, એમનું એક નામ અંબુજ છે અને અંબુજા રૂપે પૂજાય છે. એ જ રીતે ખાલી વિચાર કરીએ તો ભૂમિજા, જે જમીન તત્વમાંથી ઉત્પન્ન થઈ છે, જેના અંદર સ્થિરતા છે, આટલા સંતાપો સહન કર્યા પછી પણ જેની સ્થિરતા જરા પણ ડગી નથી, એ દેવી રૂપે આપણે જેને પૂજીએ છીએ માં સીતા, જેનું એક નામ ભૂમિજા છે, કેમ કે જમીનમાંથી ઉત્પન્ન થયા છે. એનાથી આગળ વિચાર કરીએ તો પર્વતજા માં પાર્વતી, પર્વતમાંથી ઉત્પન્ન થયેલા છે. તો પ્રકૃતિમાં પણ જે તમામ પંચ મહાભૂતો છે એને સાચવવામાં પણ દેવી તત્વ હાજર હોય છે. આ કેમ જરૂર છે આટલા બધા દેવી તત્વોની? હા, આપણે પછી અજ્ઞાનતાવશ થઈને કોઈ નવા દેવને ઉત્પન્ન કરીએ નામ સાથે અને એના આગળ આપણું માથું નમાવીએ તો ભૂલ આપણી છે, સનાતન હિન્દુ ધર્મની નહીં. એમાં 33 કરોડ અને 33 કોટી આ બધાના નામ છે અને છે જ. અને એટલા માટે જે પ્રમાણે મેં હમણાં કહ્યું એમ કે જ્યાં જે દેવીની જરૂર પડી છે ત્યાં એમને પોતાનું એ રૂપ લીધું છે. દૈત્યોનો નાશ કરવો છે તો રૌદ્ર રૂપા કાલિકા કે જોગણી રૂપે માં જગદંબા, યક્ષિણી રૂપે, છિન્ન મસ્તકા રૂપે યુદ્ધના મેદાનમાં, સમરાંગણમાં એ લહુનું પાન કરવા માટે તત્પર થઈ. અને જ્યાં અન્નપૂર્ણા રૂપે એની જરૂર પડી છે ત્યારે માં સાક્ષાત સમગ્ર વિશ્વને ભોજન કરવા માટે તૈયાર થઈ જાય છે. એટલે સાકારથી નિરાકાર સુધીની જે યાત્રા છે એ યાત્રામાં આપણને અલગ અલગ દેવીઓનું રૂપ દેખાય છે. કે માને અનંત રૂપા કેમ કહેવાય છે? માં અનંત રૂપા છે અને એક રૂપા પણ છે, પણ આપણી જેમ જેમ જરૂરિયાતો ઊભી થાય છે એમ એમ આપણે માને બોલાવીએ છીએ. સ્ત્રી તત્વને જ્યારે જોઈએ છે ત્યારે આપણે સૌથી પહેલા માને જોઈએ છીએ, માં પછી કદાચ આપણે બેનને જોઈએ છીએ, અને બેન પછી આપણે આપણી પત્નીને અંદર પણ સ્ત્રી તત્વ જોઈએ છે. કોઈ બા રૂપે જોવે છે, કોઈ ભાભી રૂપે જોવે છે. તો કહેવાનો અર્થ આ જ છે કે માં દરેક રૂપે, દરેક જગ્યાએ
અલગ અલગ રીતે જોડાઈ હોવા છતાંય એનું તત્વ, એની શક્તિ, એની પરાકાષ્ઠાની ક્ષમતા કેવલ એક જ છે. અને એટલા માટે પ્રકૃતિના તમામ જગ્યાઓમાં માં દેખાય છે, ત્યાં વસે છે. વૃક્ષોથી માંડીને, વેલાઓથી માંડીને, ગુલ્મોથી માંડીને, નદીઓથી માંડીને, પર્વતોથી માંડીને આ બધા જ જગ્યાએ શત શત રૂપા, અનેક અનેક રૂપે માં જોડાયેલી છે. એટલે કોઈ એને કાલી કહે છે, કોઈ એને ખોડિયાર કહે છે, કોઈ એને અંબા કહે છે, કોઈ એને નવદુર્ગા કહે છે, કોઈ એને શક્તાંબિકા કહે છે. જે નામથી આપણે બોલાવીએ છીએ તમામ નામે માં દોડીને આવે છે. આશા રાખું છું કે અનેક રૂપે જે માં પૂજાય છે એ શરીરમાં એક રૂપ છે એ આપણે સમજી અને એ જગદંબાની શક્તિને આત્મસાત કરી શકીએ. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.